એ લર્નિંગ ગુજરાત ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 ગ્રામરના મૂળ તત્વો ચેપ્ટર નંબર 4 ઉદાહરણ નંબર 12 જે આ પ્રકારનો દાખલો પૂછવાનો નથી, પરંતુ એમાં ટોટલી એન્ટ્રી આવી જવાને કારણે આ દાખલો લીધેલો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 12 સમજીએ, પણ સાથે સાથે તમે ચોપડી, નોટબુક, કેલ્ક્યુલેટર, પેન્સિલ, ફૂટપટ્ટી લઈને બેસજો, જેને પરિણામે તમને ખાસ ખબર પડે। અને બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના એ છે કે તમારે આમનોન તો શીખવી જ પડશે। જો તમે આમનોન નહીં શીખશો અને 12મા ધોરણમાં તમને તકલીફની મહા તકલીફ પડશે, તમને ખબર જ નહીં પડશે કઈ રકમ ઉધાર થશે, કઈ રકમ જમા થશે, એટલે એનું તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે નહીં। એટલે આમનોનના તમારે ઉદાહરણ બધા જ જોવાના રહેશે અને પછી તમારે ગણવાના પણ રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 12ની ચર્ચા કરીએ। હું વાંચું છું। ઉદાહરણ 12, નીચેના વ્યવહારો પછી રાજવીરના ચોપડે આમનોન લખો। એમાં 2014 ઓગસ્ટે ₹50,000 રોકડા, 25,000ના લેણા, 10,000ના દેવા અને 5,000નો માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો। હવે જો રોકડ આવે તો ઉધાર, લેણું એટલે દેવાદાર, દેવાદાર ઉધાર, બરાબર, દેવા એટલે લેણદાર, લેણદાર જમા, અને માલ સ્ટોક આવે તો ઉધાર। એટલે અહીંયા 3 વસ્તુ ઉધાર થશે અને 2 વસ્તુ જમા થશે। તો આપણે જોઈએ એની આમનોન રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર એ રકમ 50,000, 25,000ના લેણા, લેણા એટલે દેવાદાર ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, એવું લાગે તો કાઉન્સમાં લેણા લખી દો, બરાબર, એ રકમ 25,000। ચાલો, દેવા એટલે લેન્ડર જમા એટલે પછી, અને માલ સ્ટોક છે 15,000નો, તો માલ સ્ટોક ખાતે ઉધાર 15,000, 15,000 અહીંયા લખી દો। ચાલો, આ તો તે મૂડી ખાતે જમા એ રકમ પછી, અને તે લેણદાર ખાતે જમા કાઉન્સમાં લખી દો દેવું, બરાબર, અને એ રકમ આપણને આપેલી છે, દેવાની રકમ છે એ 10,000। ચાલો, તો 15, 50, 50 ને 75, 75 પણ 80, 90, 90માંથી 10,000 જશે એટલે મૂડીમાં આવશે 80,000। એ તમારી આમનોન કમ્પ્લીટ। રોકડ ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા 80,000, તે લેન્ડર ખાતે જમા 10,000 બાબતે ધંધો શરૂ કર્યો। ચાલો, જે એન્ટ્રી તમારી કમ્પ્લીટ। ચાલો બીજી એન્ટ્રીમાં જોઈએ। બીજી 2 નંબરની એન્ટ્રી છે, શ્રીમતી પાસે 30,000ની 10%ની લોન લીધી। લોન લો એટલે રોકડ આવે, રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર તે શ્રીમતીની લોન ખાતે, રોકડ ખાતે ઉધાર 30,000 તે શ્રીમતીની 10%ની લોન ખાતે જમા 30,000 બાબતે લોન લીધી। હવે જે એન્ટ્રી બી તમારી કમ્પ્લીટ। ત્રીજી એન્ટ્રી, જયવીર પાસેથી 20,000નું લેપટોપ રોકડેથી ખરીદ્યું અને અન્ય ખર્ચના 500 ચૂકવ્યા। ચાલો, તો અહીંયા રોકડ ખાતે લેપટોપ આવશે, લેપટોપ ખાતે ઉધાર, લેપટોપ ખાતે ઉધાર, પેલો ખર્ચની રકમ પણ અંદર ઉમેરી દો એટલે 20,500, તે રોકડ ખાતે જમા 20,500 બાબતે લેપટોપ ખરીદ્યું અને અન્ય ખર્ચ ચૂકવ્યો। ચાલો, જે એન્ટ્રી બી ક્લિયર। ચોથી તારીખમાં જોઈએ,
શું કહે છે? દેના બેંકમાં 15,000 ભરી ખાતું ખોલાવ્યું. ચાલો રોકડ જાય તો જમા અને બેંક લાભ લેનાર એટલે ઉધાર. આમનો થાય થશે બેંક ખાતે ઉધાર. એ રકમ છે 15,000. તે રોકડ ખાતે જમા 15,000 બાબત છે બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. ચાલો પછીની તારીખમાં જોઈએ. 5 તારીખ. શું કહે છે? રોયલ ટોસ વેટપ્લસ મેળવી 30,000નો 10% વેપારી વટાવ માલ ખરીદ્યો. તેમણે આપણા વતી રેલવે રૂટના 2,000 અને મજૂરી ખર્ચના ચૂકવ્યા છે. પણ એને બરાબર, એટલે પહેલાં આપણે 30,000ના 10% કરીએ તો 3,000 થશે. 3,000 વેપારી વટાવ બાદ કરો એટલે 27,000નો માલ ખરીદેલો છે. તો ખરીદ ખાતે ઉધાર 27,000. ખરીદ ખાતે ઉધાર 27,000. તે રોયલ સ્ટોર્સ ખાતે 27,000 બાબત જે 10% વેપારી વટાવે માલ ખરીદ્યો. પછી 5 તારીખમાં આપણા વતી એ લોકોએ ચૂકવેલા છે. એનો મતલબ થાય કે ખર્ચો આપણો છે બરાબર, પણ ચૂકવેલા છે કોણે? રોયલ સ્ટોર્સ. એટલે રોયલ સ્ટોર્સની તમારે રકમ ચૂકવવાની રહે. તો આપણે ખર્ચ તરીકે લખી દેવાનું રેલવે નોટ ખાતે ઉધાર. રેલવે નોટ છે 2,000. રેલવે નોટ ખાતે ઉધાર 2,000. પછી મજૂરી ખાતે ઉધાર 1,000. તે કોણે ચૂકવેલા છે? રોયલ સ્ટોર્સ. તો રોયલ સ્ટોર્સને આપણે આપવાના થાય પૈસા. તો રોયલ સ્ટોર્સ ખાતે 3,000 બાબત જે આપણા વતી ખર્ચ ચૂકવ્યો. ચાલો પછી 6 તારીખ. રોયલ સ્ટોર્સમાંથી ખરીદેલ માલ કરી 1,500નો માલ 20% નફો ચડાવી ભગવતીને વેચ્યો. ચાલો 15,000ના 20% એટલે 3,000 થાય. આ બરાબર. 15,000ના 20% એટલે કેટલા થશે? 3,000. 15,000માં 3,000 ઉમેરી દેવાના એટલે કેટલાનો માલ થશે? 18,000નો માલ આપણે વેચેલો છે. તો ભગવતી સ્ટોર્સને માલ વેચેલો છે. તો આપણે લખી દઈએ કે ભગવતી સ્ટોર્સ ખાતે ઉધાર. તે વેચાણ ખાતે જમા. ભગવતી સ્ટોર્સ ખાતે ઉધાર 18,000. આમાં 3,000 નફો. 15,000ના 20% એટલે 3,000. 15,000 વત્તા 3,000 એટલે 18,000 થાય. તો તે વેચાણ ખાતે જમા 18,000 બાબત જે 20% નફો ચઢાવી માલ વેચ્યો. ચાલો પછી એની આગળ સાથે શું છે? રેલવેનું અને મજૂરીના ચૂકવેલા છે. તો એની અંદર પાછી 6 તારીખ લખી દઈએ. 6 તારીખ આપણે રકમ ચૂકવેલી છે બરાબર. રોકડ જાય તો જમા અને આપણે ભગવતી સ્ટોર્સ પાસે પૈસા લેવાના રહે એટલે આમનો દાવી કરી નાખીએ. ભગવતી સ્ટોર્સ ખાતે ઉધાર બરાબર. કેટલા રૂપિયા થશે? એમાં કેટલા રૂપિયા આપણે ચૂકવેલા છે જોઈએ. તો કે એ એમના વતી આપણે નાણાં ચૂકવેલા છે 1,000 અને
2000 એટલે 3000 રૂપિયા ભગવતી સ્ટોર્સ પાસે લેવાના છે. ભગવતી સ્ટોર્સ ખાતે ઉધાર તે રોકડ ખાતે 3000 બાબત જે તેમના વતી ખર્ચના ચૂકવ્યા. ચાલો આગળ. ઓકે, ચાલો પછી તારીખ જોઈએ 7. ચાલો 50,000નો માલ કૃતિ પાસે 10% વેપારી વટાને 10% રોકડ વટા ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. ચાલો 50,000નો માલ 10% વેપારી વટાવ એટલે 5,000 જશે એટલે 45,000. ચાલો 45,000નો માલ એ કૃતિ પાસેથી ખરીદેલો એટલે ખરીદ ખાતે ખરીદી ઉધાર. ચાલો પછી શું કહે છે? 10% રોકડ અને અડધા નાણાં ચેકથી એટલે બે ભાગ કરી દો. આ 22,500 અને 22,500. ચાલો અહીંયા આપણે લખી દઈએ કૃતિ પ્રત્યે દેવું. ચાલો આના 10% રોકડ વટાવ એટલે 2250 બાદ કરીએ તો 0, 5, 4માંથી 2 જાય તો 20,250 એ બેંક જમા, રોકડ વટાવ જમા, દેવું જમા અને ખરીદી ઉધાર. તો આમને થઈ ગઈ. ચાલો ખરીદ ખાતે ઉધાર 45,000 તે કૃતિ ખાતે જમા 22,500 તે વટાવ ખાતે જમા 2250 તે બેંક ખાતે જમા 20,250. બાબત જે માલ ખરીદ્યો. ચાલો પછીની એન્ટ્રી જોઈએ 8મી. શું કહે? ભગવતીને વેચેલ માલ પૈકી 540નો માલ પરત આવ્યો. વેચેલો માલ પરત આવે તો તેને કહેવાય વેચાણ પરત. બરાબર? તો એને કહી દઈએ વેચાણ પરત ખાતે ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર 540 તે કોને માલ પરત કરે છે? ભગવતી. તે ભગવતી સ્ટોર્સ ખાતે 540. બાબત જે માલ પરત મળ્યો. ચાલો પછી એ જ છે માલ આગળ જે માલ રોયલ સ્ટોર્સને પરત કર્યો. એટલે આપણે લખી દેવાનું 8 તારીખમાં જ અહીંયા લખી દેવાનું રોયલ સ્ટોર્સ ખાતે ઉધાર. એ રકમ આવશે 500 તે ખરીદ પરત ખાતે. હવે કઈ રીતે 500 આવ્યો તે કહી દો કે ભાઈ 90 રૂપિયા જો 100 રૂપિયા હોય તો 90 માટે એ 540 કેટલા? તો 90 ગુણ્યા 540 છેદમાં 100 નહીં 100 ના 90 થઈ જશે. એટલે તમારે આ રીતે આવશે 540 ગુણ્યા 100 ભાગ્યા 90 એટલે આવડી જશે 5 આવશે. એટલે તમારી રકમ આવશે 500. બાબત જે માલ પરત કર્યો. ચાલો પછી તારીખ જોઈએ આપણે 9મી તારીખ. શું કહે છે? નિરાલીને 15,000નો માલ 20% નફો ચોડાવી 10% વેપારી વટાને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમ રોકડમાં મળે. ચાલો 15,000ના 20% એટલે 18,000નો માલ. બરાબર? એમાં 10% વેપારી વટાવ
1800 જશે એટલે 0 0 2 16,000નો માલ વેચ્યો છે એટલે અહીંયા વેચાણ જમા. ચાલો, એમાં અડધી રકમ છે ને રોકડી મળીને એના 2 ભાગ કરી નાખીએ. તો કે 8100, આ બાજુ 8100. ચાલો, નિરાલી પાસે લેણા. ચાલો, આના 10% 810 રોકડ વટાવો એટલે 0 9 10માંથી 8 જાય તો 72 90. ચાલો, આ રોકડ આવે. ચાલો, રોકડ આવે તો ઉધાર, આ વટા ઉધાર અને લેણું ઉધાર એટલે આમનામ થઈ ગઈ. નિરાલી ખાતે ઉધાર 8100 રૂપિયા. વટાવ ખાતે ઉધાર 810. રોકડ ખાતે ઉધાર 72 90. વેચાણ ખાતે જમા 16,200. બાબત જે માલ વેચ્યો. ચાલો, પછી આગળ જઈએ. 10મી તારીખ. ભૌતિકને 20,000નો માલ 30% નફો ચડે, 10% વેપારી વટા અને રોકડમાં આવે તો 10 દિવસમાં ચૂકવે તો. ચાલો, 20,000ના 10% એટલે 6,000. આ 26,000નો માલ. ચાલો, એમાં 10% વેપારી વટાવ 2600 બાદ કરીએ એટલે 0 0 4. 5માંથી 2 જાય તો 3, 23,000. બરાબર. એ શું છે? વેચાણ જમા. ચાલો, અને એક વસ્તુ છે કે ભાઈ શરત આપેલી છે કે ભાઈ 10 દિવસમાં નાણાં ચૂકવે તો જ આપવાનું. એટલે અહીંયા આમનોંધ આવી જશે કે એ માલ કોને વેચેલો તો ભૌતિક. તો ભૌતિક ખાતે ઉધાર. ભૌતિક ખાતે ઉધાર 23,400 તે વેચાણ ખાતે જમા 23,400. બાબત જે માલ વેચ્યો. ચાલો, આગળ 11મી તારીખ. શું કે ગુજરાત સમાચારનું જાહેરાત બિલ ચૂકવેલા. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 1,500 રૂપિયા તે રોકડ ખાતે જમા 1,500. બાબત જે જાહેરાત બિલ ચૂકવ્યો. ચાલો, જે બી ક્લિયર. પછી 12મી તારીખ. અંગત ડિવિડન્ડ મળ્યું જે બેંક ખાતા. અંગત એટલે મૂડી થાય. કારણ કે લાવે માલિક તો તેને શું કહેવાય? મૂડી. તો એની આમનોંધ આવી થશે એ 12 તારીખની અંદર. બેંક ખાતે ઉધાર એ 800 રૂપિયા તે મૂડી ખાતે જમા. અંગત છે એટલે મૂડી, નહીં તો ડિવિડન્ડ ખાતે જમા લખવાનું. બાબત જે અંગત ડિવિડન્ડ બેંકમાં ભર્યો. ચાલો, પછી આગળ 13મી તારીખ. નિરાલીએ વેચેલા 9 વેચાણ પૈકી 650નો માલ પરત કર્યો. વેચેલો માલ પરત કરે તો વેચાણ પરત કહેવાય. એટલે એ આપણે 13 તારીખમાં લખી દઈએ. વેચાણ પરત ખાતે ઉધાર તે નિરાલી ખાતે. અને એ રકમ લઈ લેવાની 650. 650 650
બાબત જે માલ પરત મળ્યો. ચાલો 13 તારીખ તો કમ્પ્લીટ. 14 તારીખ શું કહે છે? મફત નમૂના તરીકે 400નો માલ મળ્યો જે ગ્રાહકને મફત આપ્યો. બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર. હવે ખાસ ધ્યાન રાખજો, નમૂના તરીકે માલ મળેલો હોય અને આપણે ગ્રાહકને બી નમૂના તરીકે આપીએ તો એ વ્યવહાર કેવો લઈ લેવાનો? બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખાવી શકાય. ચાલો 15મી તારીખ શું છે? ભૌતિક પાસેથી અડધી રકમનો ચેક મળ્યો અને રોકડ વટાવ કાપી આપ્યો. ભૌતિકવાળી એન્ટ્રી એટલે ભૌતિકવાળી એન્ટ્રી એટલે તમારે આવશે એ 10મી તારીખનો વ્યવહાર આવ્યો, બરાબર? અને 10મી તારીખના વ્યવહારમાં એ 10% રોકડ વટાવ આપવાનો છે. તો શું કહે છે તે? અડધી રકમ ભૌતિક પાસે લેવાના કેટલા છે? આવ્યા 23,400. 23,400ના 50% એટલે અડધી રકમ થશે તો કે 11 દુ 22, બરાબર? એક વધશે 11,700. ચાલો એના 10% રોકડ વટાવ લઈ લઈએ એટલે 10% રોકડ વટાવ એટલે 1170 લઈ લઈએ તો 0, 3, 6માંથી 1 જાય તો 5, 10,500નો એ આપણને શું મળેલો છે? ચેક મળેલો છે. એટલે બેંક ઉધાર, આ ઉધાર અને ભૌતિક ખાતે જમા થશે તો આમનો આવી થશે. બેંક ખાતે ઉધાર 10,530, રોકડ વટાવ ખાતે ઉધાર 1170, તે ભૌતિક ખાતે એ 11,700. બાબત જે ચેક મળ્યો. ચાલો એટલે એન્ટ્રી તમારી ક્લિયર. ચાલો 16મી તારીખ શું કહી? નિરાલીએ પરત કરેલ કૃતિને માલ મોકલી આપ્યો. નિરાલીને પરત કરેલ એટલે આવ્યો, બરાબર? તો નિરાલીવાળી એન્ટ્રીમાં જોવું પડશે તમારે. નિરાલી એન્ટ્રી એટલે 13 તારીખની એન્ટ્રીમાં શું કીધેલું છે જો, બરાબર? ચલો 650નો નિરાલીવાળી એન્ટ્રીની અંદર છે 20% નફો ચડાવીને 10% એટલે 120, બરાબર? માંથી 12 રૂપિયા વટાવ બાદ કરી નાખવાનો એટલે 108 રૂપિયા, બરાબર? આવી કરવાનું 108 એ 100 માટે નિરાલીવાળી એન્ટ્રી ક્યાં છે? આવી પરતવાળી તો 650 એ કેટલા? બરાબર? કારણ કે 20% નફો ચડાવેલો છે અને 10% વેપારી વટાવ એટલે આ રીતે કરી દેવાનું. 108 એ 100 તો સરસ કેટલા? અહીંયા જોઈએ 100 ગુણ્યા 650 છેદમાં 108. ચાલો જે ઉડાડી દઈએ તો આવડી જશે. ચાલો આ રકમ પછી ગણતરી કરીને જોઈ લઈશું. આગળ જોઈએ 17મી એન્ટ્રી જોઈએ. ચાલો ₹7,000નું યંત્ર ખરીદી, યંત્ર ગોઠવણી 500 રૂપિયા રોકડા ચૂકવ્યા. 7,000 પ્લસ 500 એટલે 7,500નું યંત્ર ખરીદ્યું. યંત્ર ખાતે ઉધાર 7,500 તે રોકડ ખાતે જમા 7,500 બાબતે યંત્ર રોકડેથી ખરીદ્યું. ચાલો પછી આગળ નમૂના તરીકે મફત માલ મળ્યો. ચાલો 18મી તારીખ બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર. ચાલો પછી આગળ 19મી તારીખ રોયલ સ્ટોર્સને 100% વટાવ પ્રાપ્તિ ચૂકતે હિસાબે ચેક લખ્યો. રોયલ સ્ટોર્સ વાળી. ચાલો રોયલ સ્ટોર્સને રકમ ચૂકવવાની કેટલી છે તે. તો કે રોયલ સ્ટોર્સ વાળી એન્ટ્રી ક્યાં છે? આ 27,000 છે, બરાબર? ચાલો 27,000 માટે
એને માલ પરત કરેલો છે રોયલ સ્ટોર્સ વાળી એન્ટ્રીને પરત કરેલો છે આવ્યો બરાબર. અને રોયલ સ્ટોર્સમાંથી 27,000માંથી 500 પહેલાં બાદ કરો. 27,500 માલ પરત એટલે 26,500 બરાબર. 100 રૂપિયા વટાવ કાપી. રોયલ સ્ટોર્સ વાળી આગળ એન્ટ્રી છે કોઈ બીજી? રોયલ સ્ટોર્સ નહીં. ચાલો તો 100 રૂપિયા વટાવ કાપી લો. આ વટાવ એટલે આવશે 26,400 રૂપિયા ચૂકવવાના રહે બરાબર. તો ચેક આપેલો છે એટલે બેંક જમા. અહીંયા લખી દઈએ રોયલ સ્ટોર્સ ખાતે ઉધાર. ચાલો 26,500 તે બેંક ખાતે 26,400 તે વટાવ ખાતે 100 બાબતે હિસાબ ચૂકતે ચેક આપ્યો. ચાલો પછી આગળ નિરાલીને 50% કસર કાપીને રકમ ચૂકતે કરી 20 તારીખ. ચાલો નિરાલીવાળી એન્ટ્રી જોવાની. ચાલો નિરાલીવાળી એન્ટ્રી ક્યાંથી શરૂ થાય છે? તો કે આવી બરાબર. નિરાલીને આપવાના કેટલા છે? 8100 રૂપિયા આપવાના છે. એમાં કંઈ માલ પરત છે નિરાલીવાળી એન્ટ્રીનો? ચાલો નિરાલીવાળી એન્ટ્રી નિરાલી આવે. હા, નિરાલીવાળી 650 બી બાદ કરવાના. ચાલો 8100માંથી પહેલાં 650 બાદ. આ 650 માલ પરત એટલે 0 5 11માંથી 6 જાય તો 5 7,550. એમાં 50 રૂપિયા વટાવ એટલે કસર એટલે 7500 રૂપિયા આવે બરાબર. નિરાલીએ આપણને આપેલા છે રોકડા એટલે રોકડ આવે તો ઉધાર. તો રોકડ ખાતે ઉધાર 7,500. કસર ખાતે ઉધાર 50 તે નિરાલી ખાતે 7,550 બાબત જે હિસાબ ચૂકતે મળ્યો. ચાલો પછી આગળ 21મી તારીખ હિસાબ પેટે 5,000 રોકડાને બાકીનો ચેક આપ્યો આપણને ભૌતિક. ચાલો 21મી તારીખ ભૌતિકવાળી એન્ટ્રી જોઈએ. ચાલો ભૌતિકવાળી એન્ટ્રી ભગવતી રોયલ. ચાલો આવી ભૌતિકવાળી 23,400. ચાલો 23,400 લેવાના હતા. હવે એમાંથી ભૌતિકવાળી બીજી એન્ટ્રી કોઈ છે અહીંયા? એક આ છે ભૌતિકવાળી એન્ટ્રીમાં 16મી તારીખ જે છે બરાબર. તો ભૌતિકવાળી એન્ટ્રીની અંદર એ આપણે રકમ જોવી પડશે. 600 રૂપિયા બાદ કરી નાખીએ. ચાલો 23,400માંથી 600 રૂપિયા બાદ. 23,400માંથી 600 રૂપિયા બાદ કરશો એટલે 0 0 14માંથી 22,800 રૂપિયા થાય. એમાં 5,000 રૂપિયા રોકડા. આ રોકડ એટલે 0 0 8 17,000 એ ચેક એટલે બેંક. ભૌતિક ખાતે એટલે રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર 5,000. ચાલો બેંક ખાતે ઉધાર 17,800 તે ભૌતિક ખાતે. ચાલો 17 ને 22,800 બાબત જે હિસાબ ચૂકતે મળ્યો. ચાલો એટલે બી એન્ટ્રી ક્લિયર. 22મી તારીખ ₹4,000નો માલ આગમાં નાશ પામ્યો જેનો વીમા કંપનીએ 3,000નો દાવો મંજૂર કર્યો. નાશ પામેલના કેટલા ઉપજ્યા? 200. ચાલો પહેલાં વીમા કંપની ખાતે ઉધાર લખી દે.
વીમા કંપની ખાતે ઉધાર એ રકમ આવશે 3000. રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા ઉપજેલા છે? 200 રૂપિયા. આ 200 બરાબર. પછી નુકસાન, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર એ આવશે 800 રૂપિયા. ઠીક. ખરીદ ખાતે 4000. બાબત જે માલ આગમાં બળી ગયો. ચાલો 23મી તારીખ તો કે 23 શું કહે છે? વેચાણ કિંમત પર નફો મળે તે રીતે 5000ની મૂળ કિંમતનો માલ રોકડેથી વેચશો. તો આજે કહેવાનું 100 રૂપિયા વેચાણ કિંમત, એમાં 20 રૂપિયા નફો બાદ કરવાનો એટલે આવે 80 રૂપિયા મૂળ કિંમત. 80 રૂપિયા મૂળ કિંમત હોય તો 100 રૂપિયા વેચાણ કિંમત માટે 5000 કેટલા? તો જોઈએ 100 ગુણ્યા 5000 છેદમાં 80. ચાલો આને ઉડાડી નાખીએ. આ મીંડું ગયું. ચાલો 25 ચોક 100 અને 4 દુ 8, આ 25 એટલે 6250નો માલ વેચ્યો. ચાલો રોકડેથી વેચેલો છે એટલે રોકાણ છે. ઉધાર, રોકડ ખાતે ઉધાર 6250 તે વેચાણ ખાતે જમા 6250. બાબત જે માલ વેચ. ચાલો એટલે એન્ટ્રી બી ક્લિયર. 24મી તારીખ શું કે? શ્રીમતીને લોનનો 1 માસનું વ્યાજ ચૂકવ્યું. હવે લોન એટલે આપણે પહેલી એન્ટ્રી જે છે તે કેટલાનું છે? 30,000ની લીધેલી લોન, એના 10% એટલે 10 સોયાનું અને ગુણ્યા 12 મહિના એટલે 12. ચાલો 1 મહિનાનું વ્યાજ ચૂકવવાનું છે એટલે 1/12. ચાલો આ બે ગયા બરાબર. 5 દુ 10 અને 6 દુ 12, 6 પચાસ 30, પાછું 25, 250 રૂપિયા વ્યાજ થયું. તેનું વ્યાજનું નોંધ આજે કરવાનું. વ્યાજ ખર્ચ, વ્યાજ ખાતે ઉધાર 250 તે રોકડ ખાતે જમા 250. બાબત જે 1 માસનું વ્યાજ ચૂકવ્યું. ચાલો એટલે બી એન્ટ્રી ક્લિયર. ચાલો 25મી તારીખ રેલવે અકસ્માતમાં 2500નો માલ નાશ પામ્યો. અહીંયા લખી દઈએ અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 2500 તે ખરીદ ખાતે 2500. બાબત જે માલ નાશ પામ્યો. ચાલો ઓકે. 26 અદાણી પાવર લિમિટેડના 50 શેર 300 જેટલે ભાવે ખરીદ્યા અને 2% દલાલી. તો પહેલાં 300 ગુણ્યા 50 એટલે આવશે 15,000 બરાબર. એના 2% દલાલી એટલે 300 રૂપિયા દલાલી. ટૂંકમાં 15,300ના શેર ખરીદ્યા. ચાલો કોના છે? તો અહીંયા લખી દે અદાણી પાવર લિમિટેડના શેર ખાતે ઉધાર. અદાણી લીના શેર ખાતે ઉધાર 15,300 તે બેંક ખાતે જ કરવાના. શેર હંમેશા બેંક દ્વારા જ ખરીદાય. 15,300. બાબત જે શેર ખરીદ્યા.
ચાલો પછી આગળની એન્ટ્રી છે 27મી તારીખ. શું કહે 2500નું ધંધાનું કોમ્પ્યુટર 1000માં કરુણાને વેચ્યું. ચાલો તો કરુણા પાસે લેવાના પૈસા. કરુણા ખાતે ઉધાર 1000, બરાબર. નુકસાન ખાતે ઉધાર 4000. નુકસાન ખાતે ઉધાર કેટલા 1500 આવશે. 1500 તે કોમ્પ્યુટર ખાતે 2500 બાબત જે કોમ્પ્યુટર વેચ્યું. ચાલો ઓકે. 28મી તારીખ વીજળી બિલ 1800 ને ટેલિફોન બિલ 700 ચૂકવ્યું. ચાલો તો બંને ખર્ચા લખી દઈએ. વીજળી બિલ ખાતે ઉધાર એ રકમ છે 1800. ટેલિફોન બિલ ખાતે ઉધાર 700 તે બેંક ખાતે 2500 બાબત જે ખર્ચ ચૂકવ્યો. ચાલો પછી આગળ 29 તારીખ બેંકે વ્યાજના 200 જમા કર્યા છે. તો શું કરવાનું? બેંક ખાતે ઉધાર 200 તે વ્યાજ ખાતે જમા 200 બાબત જે વ્યાજ જમા કરી. પાછી 29 તારીખ બેંક ચાર્જીસ ઉધારેલું છે ને, કારણ કે બેંક ચાર્જીસ ખાતે ઉધાર એ રકમ છે 100 તે બેંક ખાતે 100 બાબત જે બેંક ચાર્જીસ ઉધાર્યો. ચાલો જે એન્ટ્રી ક્લિયર. 30મી તારીખ ₹500નો માલ ચોરાઈ ગયો અને 200નો માલ વરસાદમાં પલળી ગયો. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર. ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર એ રકમ લેવાની 200. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર એ રકમ લેવાની. આ ચોરીથી નુકસાન છે 500, વરસાદથી થયેલ નુકસાન છે 200 તે ખરીદ ખાતે 700 બાબત જે માલ ચોરાઈ તથા વરસાદમાં પલળી ગયો. ચાલો 31 તારીખ ₹1000ના છૂટા લીધા, તેમાં 1000ની સોની નોટ ખોટી નીકળી. કે જો છૂટા લે તો એની નોંધ નહીં થાય, તો એમાં નોટ ખોટી નીકળે તો એને નુકસાન તરીકે લેવાનું. તો એને પરચુરણ નુકસાન લેવાનું. અહીંયા ₹100ની ખોટી નોટ છે એટલે નુકસાન થયું છે ₹100. તો કે પરચુરણ નુકસાન ખાતે ઉધાર 100 તે રોકડ જાય કે રોકડ ખાતે 100 બાબત જે 100ની નોટ ખોટી નીકળે. અને છેલ્લે કુલ સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો એક એન્ટ્રીમાં થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે, તે જરા તમારે સુધારીને જોવાની છે. અને તે 9મી એન્ટ્રી છે. શું કે 15000નો માલ 20% નફો એટલે 18000 થાય. 18000ના 10% વેપારી વટાવ બાદ કરવાનો રહી ગયેલો છે. એટલે તમારે પેલા જે 18000 જે છે મેં 18000 લખેલા છે એમાંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો. ₹1800
બાદ થશે એટલે 0 0 2 6 આ 16,200 લખવાના. જે 18,000 લખેલા છે તેની જગ્યા પર 16,200 તમારે રકમ ધ્યાનમાં લેવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.